એટલે મિત્રો સ્વાગત છે તમારા આજના મારા નવા બ્લોગમાં. તો આપણે જો હવે ખાવા જવાનું ગામમાં ખતરનાક ખાવાનું હશે ઈકન તો, અને જે હોય ખાઈ લેવું શાંતિથી શા જવાનું બપોર ચીડી, અને આપણે હવે ખાવા જ જઈએ. તો આવી રહ્યા ગૌથી એથી ભરતથી ડાભી નાસી. તો તમે જો ખાલી બચ્ચા પેલા બધાને માળો રે જો ભાઈ, કારણ ખેતરમાં સવારમાં માહોલ ગરમ હોય પણ અત્યારે ઠંડો થઈ ગયો. તમને ખબર કે અત્યારે વાયરો વધારે આવે. મિતભાઈ તો જોવા તો જય માતાજી. તો તમે જો ખાલી આવું બધું પક્ષી તો જોયું હોય તો જોવા, ના જોઈએ તો જોવા, ખાલી જો ખતરનાક ફૂલ ફૂલ રહ્યો. અને જો મેદાન હતું આ દળ બેઠ રમવાનું, પણ હવે મેદાન નહીં રહ્યું. અને હવે આપણે જવું ચાવણમાં ડીજે પાસે બધા નાચીએ, પણ આપણે એટલા વિડીયો નહીં ઉતારીએ. એટલામાં ફરીએ બધા જોઈએ ખતરનાક નાચતો હોય આપણને. આપણે મૂડ થઈ જાય આપણે નાચી દેવું. અને પેલો આવે આપણો બંકો છે, એ બંકાને કોઈ બોલાવે છે, કોણ બોલાવે બને? આપણે એક નંબરના બંકા જ છીએ બધા. અમારા ગામમાં બંકા બધે. આપણે અમારા મંદિરમાં આવી જઈએ. જો આવ્યું મંદિર, અને આપણે પહેલાં ડીલ પાડવો પડશે. અમારા મંદિર દર્શન કરી લે ભાઈ, દર્શન કરી લે. હો રીતે આપણે દર્શન કરી લઈએ. દર્શન કરીને આપણે હવે ખાવા બેસવાનું હોય. બીજે નાચતા આવી પણ આપણે આ તો ખતરનાક આ કોઈ મળે જાળીએ પેલી સાઈડ છે. આપણે ખાઈને હવે હેડે ગયા. શામ ચાંદ મોડું થાય એટલે આપણે હવે લોકો બોલવા બદલીને જવું છે. આમ ઘેર હેડે આપણે ખાઈ લીધું. પેલા ભાઈ બનું ઈકન જાય સીધા ઈકનથી હવે મૂલવા બદલીને ઠેલો ના આવે સીધો જતો રહીએ. અને ખાવા મજા આવી છે ખતરનાક. કોઈ ગમો ડીજે બીજે હતું. અને જો હમો મંડપ પેલું રહ્યું પેલ સાઈડ ઉપર શાળા અમારી, પણ પહેલાં ભણતા હાલ તો હવે હીરોની જ જઈએ અમે. તો જો ખતરનાક માહોલ છે. ઓબાન કેરીઓ ના સબ અપાઈ ગયું. તો આપણો નહીં, આ બીજો નહીં. પેલું હેતર વચ્ચે ખતરનાક બપાઈ ઊભું હોય. મને તો એવું બધું બપાઈ ભાવતું નહીં, પણ ખાઈ લઈએ મૂડ હોય તો ભાવ. અને જો પેલા વાયકણ ખતરનાક હવે લીલું લીલું બધું આવશે, બધું વાયેલું હોય એટલે. અને વાયકણ ઈંડાય બધા હારાય ખતરનાક જ પીવાય બધું. જાણું તો એક કેરી આવશે ને તાણ તો આપણે બૂમ પડવાનું થાય ખાવામાં. કેરી ખાવાની બૂમ પડાવવાની. અને હવે આપણે હાથમાં પહોંચી જઈએ સીધું ઘેર જઈને. હવે ઠેલો બેલો લઈને તૈયાર થઈને ત્યાં પોકશે બંકો આવ્યો. અને વચનાએ પછી એડિટ કરવાનું આપણું. તો જોવા આવ્યો ઉકાઈ ગયો રહ્યો લીધી. પાણી બની આવી છે, શું બોલો ખબર નહીં. હવે ખતરનાક બધી વસ્તુ હોય. ચલો ગભરાવાનું નહીં, તો આ ટેન્શન નહીં. જો પેલી ધજારી આપણે ગોગ મહારાજની, તો આપણે ઘેરીને તો બધું બતાવીએ. અને ભાઈ થોડો લોક બને ભાઈ આપણે જવાનું હોય શેરામાં. એટલે આપણે શેરામાં જવું. હા પેલો બોર્યો પહોંચી જશે. આપણે એક બપોયું પાછી ગયું પણ બગડીએ ગયું. પેલો જુઓ આવી ગયા આપણે ઘેર. ટ્રેક્ટર વોશ કરી દીધું અત્યારમાં. ધજા આપણે એક વસ્તુ તો બધા ભૂલી ગયા. આપણા પાસે તરતો પથ્થર હ, અને તો પથ્થર બતાવીએ. આપણે જઈએ તરતો પથ્થર લાવ્યો તો એ પથ્થર બતાવું છો. હા એ રીડી ટ્રેક્ટર પથ થઈ ગયું. આ જગોબા બીમાર હોય ને બપોયું ખવાય. અને જો આપણે તરતો પથ્થર બતાવીએ. હા રહ્યો જોયા પથ્થર જ છે. આના અંદર જણો જણો ફોડો હોય એટલા રીતે તળો. આ સિમેન્ટનું બનેલું આવો ફોરો ડેબો હોય. જો તરમ તો આપણે જઈએ છીએ શાળા. બીમાર હોય એના માટે બપોઈ બહુ સારું. હાથ બાજુ ને બીમારી સી રહ્યા. તો આપણો રાજુ કૂતરો હોય. જો બાબા જઈએ શાળા.